સુશ્રી આશા જ્ઞાની, મુંબઈ. એમની અનુભૂતિ એવી છે, મારા એક ઘનિષ્ઠ સજ્જન છે. એમના છોકરાની તબિયત ઘણા સમયથી ખરાબ રહેતી હતી. ઘણો ઈલાજ કરાવ્યો, પરંતુ કંઈ સુધારાના લક્ષણ દેખાયા નહીં. ઘણી તપાસ પછી ડૉક્ટરે જોયું કે છોકરા બ્લડ કેન્સરનો રોગી છે. એને ટાટા કેન્સર હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ચિકિત્સા વિશેષજ્ઞોએ જોયું કે છોકરાનો બ્લડ કેન્સર 3rd સ્ટેજમાં છે. આવી સ્થિતિમાં ચિકિત્સાનો કોઈ ઉપયોગ નથી. એમને કહી દીધું કે બાળક થોડા જ દિવસ જીવિત રહેશે, અને બધા નિરાશ થઈ ગયા. નિરાશાના આ ગાઢ અંધકારમાં મારા માટે આશાનો એક સૂર્ય હતો, વંદનીય માતાજી. મેં એ લોકોને શાંતિકુંજ ચાલવાની સલાહ દીધી. શાંતિકુંજ પહોંચી તે બધાએ છોકરાની હાલતથી માતાજીને જાણ કરી. છોકરાના મા બાપ વ્યાકુળ હતા. એમની રૂતી શકલ જોઈને માતાજી કરુણ થઈ ગઈ. એમની આંખો ભરાઈ ગઈ. રોંધાયેલા કંઠથી કહેવા લાગી, બેટા, તું ચિંતા કેમ કરે છે? તારો છોકરો ઠીક થઈ જશે. પરેશાન થવાની જરૂર નથી. બધા ઘરે પાછા આવ્યા. બધાએ આશ્ચર્યથી જોયું, છોકરાની હાલત દિવસે દિવસે સુધરવા લાગી. એને ફરીથી ટાટા કેન્સર હોસ્પિટલમાં લઈ ગયા. હવે તો છોકરાને ડોક્ટરોને ચોંકવાનો વારો આવ્યો. બધા એમને પરીક્ષણોની પછી એમને જાહેર કર્યું, અત્યારે તો છોકરામાં કોઈ રોગની નિશાની બચી નથી. માની કરુણાથી ભલા શું અસંભવ છે? આવા પરમ પૂજ્ય ગુરુદેવના સંરક્ષણમાં આપણે બધા જીવી રહ્યા છીએ. માતાજીના સંરક્ષણમાં જીવી રહ્યા છીએ. આપણે ફૂલ નહીં તો ફૂલની પોખડી, આપણે એમનું કામ કરવાનું છે. મિશનના કાર્યોમાં સમય આપવાનો છે. સમય ના હોય તો અંશ દાન આપવાનું છે. અને એ રીતે એમના કાર્યક્રમોમાં સાથ સહકાર આપીને આપણે જોડાયેલા રહી શકીએ છીએ. બધાને જય ગુરુદેવ, જય માતાજી. ચંદનવાલાને પાટણના જય ગુરુદેવ.